2022માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ને ગુજરાતમાં ત્રિપાંખીય જંગ ખેલાયો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના આવવાથી કોંગ્રેસને સૌથી વધારે નુકસાન થયું હતું ને તે પ્રકારની સ્થિતિ લોકસભાની ચૂંટણીમાં 2024માં જે થવાની છે તે ન થાય તે માટે હવે બંને પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સહમતિ દર્શાવીને ઇન્ડિયા એલાયન્સથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે। તે સંદર્ભમાં આજે ગુજરાતમાં ઇન્ડિયા એલાયન્સની સીટ શેરિંગ થઈ હતી, જેમાં 24 સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે ને 2 સીટ આમ આદમીના ફાળે ગઈ છે। હવે બીજી સીટ ભાવનગરની સીટ છે, તેને લઈને ત્યાંની કોંગ્રેસ શું માની રહી છે ભાવનગરની, તેને લઈને વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ઇન્ડિયા એલાયન્સની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે। હવે જે નેતાઓ નારાજ છે, કોંગ્રેસમાં હોય, આમ આદમી પાર્ટીમાં હોય, તેમને મનાવવા માટે રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રાદેશિક નેતૃત્વ પણ કામે લાગી ગયું છે, કેમ કે ઘણા બધા લોકોની મહેચ્છા હતી ચૂંટણી લડવાની। આમ આદમી પાર્ટીએ તો 8 જેટલી સીટો ગુજરાતમાં માંગી હતી, પરંતુ હવે માત્ર 2 સીટો જ મળી છે। ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા જે 24 સીટો માંગી છે તેમાં સૌથી મહત્વપૂર્ણ બાબત હતી ભરૂચ લોકસભા ચૂંટણીની જે સીટ છે તેમાં સૌથી મહત્વની કોંગ્રેસ માટે જે સીટ માનવામાં આવી રહી હતી તે ભરૂચ સીટ, કેમ કે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ જેવી રીતે ભરૂચ સીટને લઈને પ્રેશર અપનાવી રહ્યા હતા, તેઓ રજૂઆતો કરી રહ્યા હતા ઇન્ડિયા એલાયન્સમાં। પરંતુ આજે ઇન્ડિયા એલાયન્સે જે નિર્ણય લીધો છે તેના કારણે બંને ભાઈ બહેનો સ્વાભાવિક છે તે નારાજ જોવા મળી રહ્યા છે। અને આ સંદર્ભમાં હવે જે ભાવનગર સીટ છે, જેમાં ઉમેશ મકવાણાના નામની જાહેરાત ઇન્ડિયા એલાયન્સ તરફથી કરવામાં આવી છે, અને આમ આદમી પાર્ટી તો પહેલાથી જ પોતાનો ઉમેદવાર ઘોષિત તેમણે કરી દીધો હતો, પરંતુ હવે ત્યાંના જે કોંગ્રેસના પ્રમુખ છે રાજેન્દ્રસિંહ ગોહિલ, તેમના દ્વારા ઉમેશ મકવાણાને સમર્થન આપવાની વાત કરી છે। તેમણે કહ્યું છે કે ઇન્ડિયા એલાયન્સથી નેશનલ લેવલથી જો આ ગઠબંધન થઈ રહ્યું છે તો અમે પણ સહમતિ દર્શાવી રહ્યા છીએ, અને તેઓ ઉમેદવારોને જીતાડવાનો જ સંકલ્પ તેમણે કહ્યું છે કે કોઈ પણ ચૂંટણી લડે પણ અમારી તરફથી જે ઇન્ડિયા એલાયન્સે નક્કી કર્યું છે તે ઉમેદવાર રહેશે ને તે જીતશે। આને લઈને જે ભાવનગરના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે રાજેન્દ્રસિંહ ગોહિલ, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। ખાસ કરીને ઇન્ડિયાનું જે ગઠબંધન છે એમાં ટિકિટોની આજે વહેંચણી થઈ છે। ભાવનગર લોકસભાની બેઠક છે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે, કોંગ્રેસનું શું કહેવું છે? મારે જ્યારે સેન્ટ્રલમાં ગઠબંધન થયું, આખા દેશનું થતું હતું, અને અમને પૂછવામાં પણ આવ્યું હતું કે ગઠબંધનમાં કદાચ ભાવનગરની સીટ આપણે આપને દેવા રહેવાય તો અમે સમગ્ર અમારી કોંગ્રેસ ટીમે એમાં સહમતિ બતાવી હતી કે ભાઈ ગઠબંધન રૂપે કદાચ ભાવનગર દેવાની થાય તો આપણે દેવાની, અને અમે કોંગ્રેસના તમામ કાર્યકરો ખભે ખભા મિલાવી અને આપની સાથે રહી અને ભાજપની સામે, આ ફાંસીવાદી સરકારની સામે અમે બરાબર ફાઇટ આપશું। અને ભાજપમાં જો કોઈ ઉમેદવાર જે કોઈ આવે પણ અમારો ઉમેદવાર જે અત્યારે નક્કી થઈ ગયો છે, એટલે અમે એમના માટે થઈ અને તમામ પ્રયત્નો કરીએ અને અમે જીતવા માટેના તમામ પ્રયત્નો કરશું। સાહેબ, ખાસ કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર હવે મેદાનમાં છે, કોંગ્રેસ એમની સાથે પ્રચારમાં જોડાશે, કેવા પ્રકારની રણનીતિ બનશે આગામી દિવસોમાં? ચોક્કસ હજી આજે ડિક્લેર થયા છે, અમારું જે ગઠબંધન છે એ આજે સવારે 11 વાગે દિલ્હીથી ગઠબંધન થયું, એટલે હવે અમારા આપના ઉમેદવાર ભાઈ ઉમેશભાઈ અને અમારા કોંગ્રેસના જે તમામ કાર્યકરો, જે મારા સંગઠનના બધા સાથે મળી અને જે કાંઈ રણનીતિ કરવાની થશે એ રણનીતિ તૈયાર કરી અને આવનારા દિવસોમાં અમે પ્રચારમાં નીકળશું। રાજભા, ભરૂચમાં અત્યારે કોંગ્રેસમાં ઉકળતો ચરુ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ભરૂચમાં અનેક રાજીનામાઓ પર પડવા માંડ્યા છે, તો ભાવનગરમાં કોંગ્રેસના વ્યક્તિઓ રાજીનામા આપશે કે કેમ? ભાવનગરમાંથી એક પણ રાજીનામું નહીં પડે, અને મારે કોંગ્રેસની જે ટીમ છે એ મજબૂત ટીમ છે। અહીંયા કોઈ પણ ભેદભાવ નથી કે કોઈ સંગઠન કે ક્યાંય ગ્રુપ નથી, માત્ર એક જ છે કે જે જિલ્લાનો પ્રમુખ કે એ સમગ્ર જિલ્લો એની સાથે જ હોય છે। અમારું તમામ સંગઠન તાલુકાનું હોય કે જિલ્લાનું હોય, બધા એકી અવાજે તાલે તાલ મિલાવી, ખભે ખભો મિલાવી અને બધા અમે સાથે જ રહે છે। રાજભા, ખાસ કરી વાત કરીએ તો કોંગ્રેસની ટિકિટ આ સ્ટેન્ડ ઉપરથી નથી આપવામાં આવી, પરંતુ આપને આપવામાં આવી છે, તો શું સક્ષમ કોઈ ઉમેદવાર ભાવનગર પાસે નહીં હોય? ના, એવું કંઈ ન હોય, સક્ષમ કોંગ્રેસમાં હતા, પણ જ્યારે ગઠબંધન આખા દેશનું થતું હોય અને જ્યારે સીટની ફાળવણી થતી હોય, ફાળવણીમાં ભાવનગર અને ભરૂચ આપી તો અમારે સહર સ્વીકાર લેવું જોઈએ અને એમને સાથે એમને ખભે ખભા મિલાવીને એમની સાથે કામ કરવાનું છે। અહીંયા કોઈ બીજો છે જ નહીં। આપે ભાઈ કીધું કે ભરૂચમાં કે રાજીનામા દે છે, એ મને ખબર નથી, પણ ભાવનગરમાં એ પરિસ્થિતિ નથી।
હાલ આપે સાંભળ્યા રાજેન્દ્રસિંહ ગોહિલને જેવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે સત્તામાંથી હટાવી ફેંકવી છે, તેના માટે થઈને ઇન્ડિયા એલાયન્સમાંથી કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ છે તે આમ આદમી પાર્ટીને સમર્થન આપશે. ઉમેશ મકવાણાને લઈને તેમણે વાત કરી છે કે આગામી સમયમાં તેમના માટે પ્રચાર કરવું પડશે તો પ્રચાર કરશે. જ્યારે પત્રકારે આ સવાલ કર્યો કે હાલ ભરૂચમાં જે સ્થિતિ છે કોંગ્રેસની ઉકળતા ચરુ જેવી, તે ભાવનગરમાં તો નથી ને, તે સંદર્ભમાં રાજેન્દ્રસિંહ ગોહિલે જવાબ આપ્યો કે અહીંયા કોઈ પણ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અમે લોકો નહીં થવા દઈએ. અમારું કોંગ્રેસ સંગઠન છે તે ખૂબ મજબૂત છે ને જે જિલ્લા કક્ષાએ એક નિર્ણય એક અવાજમાં લેવાય છે ને તે તમામ કાર્યકર્તાઓ છે તે સર્વમાન્ય રાખીને નિર્ણય સ્વીકારતા હોય છે. જોવાનું એ રહ્યું કે 2 સીટોમાં જે હાલ ભાવનગરની સીટ છે તેમાં કોંગ્રેસે સમર્થન આપવાની વાત કરી છે, તેને લઈને હવે આનાથી આમ આદમી પાર્ટીને કેટલી મજબૂતી છે તે આગામી લોકસભાની ચૂંટણીમાં મળે છે ને ભારતીય જનતા પાર્ટીને ભાવનગર સીટ ઉપરથી કેટલા પડકારોનો સામનો કરવો પડશે તે તો સમય બતાવશે. પરંતુ જે 2 સીટો છે તે ચર્ચામાં હતી તે અંતે ફાઇનલ થઈ ચૂકી છે. આજે ઇન્ડિયા એલાયન્સની ચર્ચાને પણ પૂર્ણ વિરામ લાગી ગયો છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા અવનવા રાજકીય અપડેટ સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.